સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં સુરતને કર્મભૂમિ બનાવનાર સતાસિયા પરિવારનો 18મો સ્નેહ મિલન સુરતમાં યોજાયો હતો। સરથાણા જકાતનાકા પાસે આવેલા મિતુલ ફાર્મમાં યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં નવા વિચારોના વાવેતર કરવામાં આવ્યા હતા। સાથે સાયબર અવેરનેસ લોકોમાં આવે તે હેતુથી નાટક રજૂ કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વસતા 87 અટક ધરાવતા લોકોનું સ્નેહ મિલન યોજાયું હતું। આ સમારોહમાં નાના ભૂલકાઓ માટે આનંદ મેળો રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ પોતાની કળાને પ્રદર્શિત કરતા ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરી હતી, તો મસ્તીના ધુબાકા લગાવતા બાળકો જોવા મળ્યા હતા। સમગ્ર કાર્યક્રમ અંગે આશીષ સતાસિયાએ કહ્યું કે અમારો 18મો સ્નેહ મિલન સમારોહ છે, જેમાં હાસ્યની સાથે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી પોલીસ સાથે મળીને સાયબર અવેરનેસને લગતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આજે નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સહિતના લોકોના હાથમાં મોબાઈલ આવી ગયો છે, ત્યારે ઇન્ટરનેટના સહારે સાયબર માફિયાઓ દ્વારા અવનવા ક્રાઇમ કરવામાં આવતા હોય છે, તેનો ભોગ ન બનવું તથા બન્યા પછી શું કરવું તે અંગેની સમજ પણ આપવામાં આવી હતી। સતાસિયા પરિવારના પ્રમુખ ભરતભાઈ સતાસિયાએ કહ્યું કે અમારી 3 થી 4 પેઢીઓ એક સાથે આ કાર્યક્રમમાં હાજર રહી હતી। અંદાજે 1400 જેટલા સતાસિયા પરિવારના સભ્યો એક સાથે છેલ્લા 18 વર્ષથી વર્ષમાં એકવાર મળીએ છીએ। દર વર્ષે આ રીતે મળતા રહેવાથી એકતા અને ભાઈચારાની લાગણી પણ વધે છે। સારા કાર્યો કરનારને સન્માનિત કરવા, તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને કંઈક કરી છૂટવા માટે નવું ઇઝન મળે તે માટે નવા વિચાર પણ રજૂ કરવામાં આવતા હોય છે। આજના સમયમાં ખૂબ જરૂરી છે, દરેક સમાજનો વિકાસ સંગઠિત થવાથી જ થાય છે, ત્યારે અમારું આ સંગઠન પણ સતત વિકસતું અને ધબકતું રહે છે। યુવાનો આગેવાની લઈને તમામ કાર્યોને દીપાવે છે, જ્યારે તમામ લોકો એક સાથે એક ભાણે એક આંગણે આવીને એકતાના દર્શન કરાવે છે, જે ખૂબ જ હરખ અને આનંદની લાગણી જન્માવે છે। નામ આશીષ સતાસિયા છે। આજે અમારા સતાસિયા પરિવાર સુરતમાં વસતા આશરે 1500 વ્યક્તિનો અમારે સમૂહ પરિવાર છે, અને આજે અમે 18મો સ્નેહ મિલન પરિપૂર્ણ કર્યો છે। આ કાર્યક્રમ દ્વારા અમે સાયબર અવેરનેસ અને બાળકોને ઇનામ વિતરણ કરીને આ કાર્યક્રમમાં પ્રેરિત કર્યા છે કે આવનાર સમયમાં બહુ અત્યારે હાલના સમયમાં કઠિન સમય છે કે ટેકનોલોજીના માધ્યમથી અવારનવાર ફ્રોડ જેવું થાય છે, ઓટીપી લઈને આ તે વસ્તુ પ્રોબ્લેમ થતો હોય, એના કારણે અમને સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ અમને ઘણો સહયોગ સાંપડ્યો છે, અને પરિવારના બાળકોને અને ભાઈઓ તથા બહેનોને અમે અવેરનેસ બાબતે ઘણા જાગૃત કર્યા છે, અને પોલીસ દ્વારા અમને સારો એવો સપોર્ટ મળ્યો છે, અને અમે કાર્યક્રમ પરિપૂર્ણ કર્યો છે। આજે અમારા સતાસિયા પરિવારમાં આશરે 1200 થી 1300 વ્યક્તિનો સમૂહ આજે જોડાયા છે। અમે છેલ્લા 18 વર્ષથી અમારા અહીંયા સુરતમાં વસતા તમામ પરિવારનો વર્ષે એક વખત સ્નેહ મિલન સમારોહ રાખીએ છીએ, અને એ સમારોહની અંદર કુટુંબ પરિવાર સાથે બધા જ અમે સાથે મળીને એક દિવસ માટે અહીંયા સૌ મળીએ છીએ। આજના સ્નેહ મિલનમાં શું મેસેજ છે? આજનો સ્નેહ મિલન અમારો એવો છે કે આજે સોશિયલ મીડિયાની જે ચાલે છે અને એમાં જે આ લોકો ભોગ બનતા હોય છે, એટલે સાયબર ક્રાઇમ સુરતની જે બ્રાન્ચ અને જે અવેરનેસ ચાલે છે સુરતની અંદર, એમની ટીમને અમે આમંત્રિત કરી છે, અને અમારા પરિવારની અંદર આવા કોઈ બનાવો ન બને અને એ બાબતમાં કંઈક જાગૃતતા મળે એ હિસાબથી આજનો કાર્યક્રમની અમારી જે મેઇન થીમ છે એ સાયબર ક્રાઇમ અવેરનેસની છે। સ્નેહ મિલનમાં કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા? અમારા અહીંયા જે પરિવાર છે એ લગભગ 250 થી 300 ઘર પરિવાર અહીંયા સુરતની અંદર વસવાટ કરે છે, અને એમાં લગભગ 1200-1300 વ્યક્તિઓ અમે અહીંયા ઉપસ્થિત રહીએ છીએ।